નાના હતા ત્યારથી બસ એક જ વાત દુનિયાએ શીખવી છે કે અમે હજુ નાના છીએ. એના પરથી પેલી કહેવત યાદ આવે છે યાર, તમે મોટા અમે નાના, તમે ગુરુ અમે ચેલા, એવી જ કંઈક છે ને. પણ અમને ખબર હતી એક દિવસ અમે મોટા જરૂર થઈશું. સર, પોલીસે આપણા ડ્રગ્સ અને કોકીનના બધા અડ્ડા ઉપર રેડ પાડી છે સર. થોડા ટાઈમ માટે અંડરગ્રાઉન્ડ થઈ જાઓ. મ્યુનિસિપાલિટી વાળાનો ડબ્બો જેમ કૂતરાઓને ગોતે એમ તમને પોલીસ ગોતી રહી છે સર. Joseph! Joseph! Gary! નાના હોય કે મોટા, સૌને ભાવ ધણોદા. સસ્તીની સૌથી સારી. તો આજે જ ખરીદો અમારી ધાણા દાળ. પૂરો ક્યાં તો કાળો આને જોયે છે આવે જોયે અરે જો ને જોયા બે યાર આડો નહીં ઊભો 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 આ મારા જેવો ઊભો એક અને એક થોડોક નીચો ઊભો ઊભો હા આબે આબે આઈ ડોન્ટ નો એલા મને નથી ખબર આઈ ડોન્ટ નો નથી ખબર. અરે એટલે આઈ ડોન્ટ નો એટલે જ મને નથી ખબર એમ. અરે તને સેક્રેટરી રાખ્યો યાર, અવળો આટલો પગાર દઉં 25,000 પગાર દઉં કોઈ આઈ ડોન્ટ નો નથી ખબર. અરે હાલ હાલ એ ઉભો રે એ ભાઈ આને જોઈને હલકું જોને એકવાર. The cartoons. કાર્ટૂન Yeah, cartoons. હા આને કાર્ટૂન Yeah, cartoons. થેન્ક યુ ભાઈ. હું ગોતલો ગોત હાલ ભાઈ હાલ આપણે કાર્ટૂન ને ગોતલો યાર. ભગાય ભગાય Cartoons. માણસ જ્યારે ચિંપાંજીમાંથી માણસ બન્યો ત્યારે તેની જરૂરિયાત માત્ર રોટી કપડાં અને મકાન હતી, પણ આજે એની જરૂરિયાત સારી લાઈફસ્ટાઈલ છે. સારી લાઈફસ્ટાઈલ જીવવા માટે જરૂરી છે પૈસા. પૈસા બે રીતે કમાઈ શકાય, યા તો મહેનત કરો
યા તો કોઈકના ઉધાર લઈને બૂચ મારો. અમને ખબર છે આ થોડુંક ખતરનાક છે, છતાં અમે બીજો રસ્તો અપનાવ્યો. ચિમ્પાન્જી પરથી યાદ આવ્યું, આ મારા ચિમ્પાન્જી જેવા હેન્ડસમ ફ્રેન્ડનું નામ છે જોલી અને હું છું રાઘવ. અમે અમારી બીસી કોલેજ એટલે કે ભીખાદાસ કોમર્સ કોલેજમાં હેપી લાઈફ જીવી રહ્યા હતા. બટ વન્સ અપોન અ ટાઈમ એવું બન્યું કે પૈસા કમાવાની આ સ્ટાઇલોએ અમારી હેપી લાઈફને અમારાથી માઇલો દૂર કરી નાખી. પગ ઊંચો રાખ. જ્યારે કી તારો દોસ્ત પૈસા લઈને નહીં આવે ત્યારે કી તારા પગ જમીન ઉપર નથી મૂકવાનો. આ વાત ઉપર મને એક શાયરી યાદ આવે. अर्ज किया है दुनिया में हमने किया क्या, दुनिया से हमने लिया क्या, दुनिया की परवाह क्यों करे, दुनिया ने हमने लिया क्या. દુનિયા વાળી સાથે બાંધતા તમે પૈસા આવે ને પાછા આપો. 15% વ્યાજ હારે દીધા હતા, દેવાના થાય કે નહીં? ભાઈ એ પગ ઊંચો. તારા ભાઈબંધને બોલાવો અહીંયા અત્યારે ને અત્યારે. 15% વ્યાજ હારે મારા પૈસા જોઈએ. બોલાવો અત્યારે. એ તો વાત છે, મને નથી લાગતું એ હરામી આવે. બધા જ પૈસા ઉડાડી દીધા છે સાલાએ. અત્યારે બકબક ના કર, તું પણ તો પૈસા ઉડાડવાના. ચાલ ચાલ આગળ આવ, જલ્દી આગળ આવ. કેમ ભાઈ? અરે યાર આ જાનવર સોરી આ ચોરાવર મને ગોળીએ દઈ દેશે. કેમ ભાઈ, તને કેમ બોલી દેશે? પૈસા તો મેં ઉડાડી નાખ્યા ને. અરે યાર સોરી યાર, ભૂલથી બોલાઈ ગયું. ચાલ આવી જા ને હવે આગળ. સોરી પ્લીઝ આવ ને. પગ ઉપર રાખ. પગ ઉપર રાખ ભાઈ, ગોળીયા લીધો આગળ. જરૂર નથી, રાઘવ આવી ગયો છે. એમ તમે બે હું પોતાની જાતે હીરો સમજો તમે? ના અમે કોઈ હીરો છીએ કે ના અમે કોઈ વિલન. અમને તો આ દુનિયાએ શીખવ્યું છે બોસ, અમે તો બસ કાર્ટૂન છીએ. ડાયલોગ એમ? આ જોરાવર છે. લાવો પૈસા શાંતિથી અને હાલતા રહીએ. પૈસા તો તને તારા મળી જશે, પણ જ્યાં મારા ફ્રેન્ડે અત્યાર સુધી તપ કરી એનો હિસાબ ચૂકવવાનો બાકી છે. આ બંને હાડકા ડબલ કરી નાખો. હવે મારીને બેના હાડકા ભાંગી નાખો એટલે ડબલ થઈ જાય. गीदड़ की जीत सिर्फ 2 बार होती है, या तो शेर सो रहा होता है या तो उसे लड़ने का मूड नहीं होता है. રિયાલિટી. મને નથી લાગતું એ હરામી આવે. બધા જ પૈસા ઉડાડી દીધા છે સાલાએ. પૈસા ઉડાડने का मतलब फोन करे ને ક્યાં છે? સર બેલેન્સ નથી, ફોન આપો ને તમારો. બેલેન્સ નથી રાખતો વાળા મોબાઈલ નો. એ જીગા તારો ફોન લાવ. લે વાત કર. હલો રાઘવ, ક્યાં છો? ઇમ્પોર્ટન્ટ મીટિંગમાં જો ત્યારે કોલ ના કર બીજી. ફોન તો કટ થઈ ગયો. શું નામ છે તારા ભાઈ? નામ છે રાઘવ. એ ઓલા ને લેવો રાઘવ, આપણે ઓલા ને ગોતીએ છીએ. લેવો એને લેવો. જા જીગા જા, જલ્દી લઈ આવ જા. એ ભાઈ તું ઓલા ને ઉતાર દે. હેઠો ઉતાર. એ હેઠો જા અને ઉતાર દે. હેઠો ઉતાર દે. શું છે પણ ચોરાવર બોલાવે છે.
ચૂલી આ છે તારું ઇમ્પોર્ટન્ટ ફંક્શન રામી. જોરાવર ભાઈ બોલ. જોરાવર ભાઈ આમ થોડાક પૈસા તો અમને મારવા સારી વાત નથી. અમે કેસ કરશું. અમે અવાજ શબ્દને ન જોરાવર ભાઈ ફિલિંગ જોવું. ફિલિંગ મારે ફિલિંગ નથી જોવી. મારે મારા પૈસા જોવા છે 15% વ્યાજ સાથે પૈસા જોઈએ. આપી દે સર. બે દીનો ટાઈમ આપો જોરાવર ભાઈ. અમે પૈસા તમારા બધા 2 દી નહીં 1 દી. પૈસા લાવો કાલે. કાલે જ તે કાલે એટલે કાલે વાંધો નહીં. તમારા પૈસા તમને કાલે મળી જશે. આપેલા પૈસા પાછા લેવા માટે અમારી રાહ તો કેટલાય જોતા હશે. પણ એમ અમે થોડા કોઈના હાથમાં આવીએ. દૂર દૂર ગામમાં જ્યારે કોઈ કાળી મજૂરી કરીને પગાર લઈને આવે છે ત્યારે એની માં કહે છે, બેટા પૈસા સંતાડી દે, નહીતર જોલી અને રાઘવ ઉધાર માગવા માટે આવી જશે. કાનાભાઈ ચા બે. યાર કંટાળી ગયા બધાને હેરાન કરી કરીને. બીજું કામ ગોત ને કઈક. ગોત્યું છે. શું ગોતું છે? પેલો વિકેટ છે ને આપણો સર. કોણ વિકેટ? યાર આપણો વિજય કેતન ટમટમી. શું ગોતું? ફીડબેક લેવાના છે આપણે. એજ્યુકેશન આપણી કોલેજમાં કેવું છે, કોલેજની ફેસિલિટી કેવી છે, ટોટલી એજ્યુકેશન ઉપર. પૈસા પણ મળશે. આહા, હવે મજા આવશે. ફીડબેક સ્ટાર્ટ કરી દઈએ. એક મિનિટ તો પેલા ફીડબેક લખતો. એજ્યુકેશનનું ફીડબેક લેવા નીકળ્યા. ફીડબેકમાં સ્પેલિંગ નથી આવડતું. આ ચોખ્ખો છે. અમારે ફીડબેક લેવાનો છે એજ્યુકેશન વિશે. તો અમારે તમારો ફીડબેક લેવો છે. તમે આપશો અમને? શામાંથી નથી? શું નામ તમારું? પરેશ. શું ભણો છો તમે? BCA કરું. સરસ. તો શું કેવું છે તમારું અત્યારના એજ્યુકેશન સિસ્ટમ વિશે? Girls and boys do something in a class, like study. It's called education. તો તમારું ટીચરો વિશે શું કહેવું? મેડમો તો ખાસ ધ્યાન નથી આપતા, પરંતુ સર અમારી તરફ વધારે ધ્યાન આપે છે. તમારું કોલેજની ફેસિલિટી વિશે શું કહેવું છે? કોલેજની ફેસિલિટી સારી છે. ચાલો હું જાણું છું. બસ હવે ડોબા વયો ગયો ઓલો પૂરું થઈ ગયું. હા સર. અચ્છા અત્યારે બસ સર હમણાં પહોંચીએ સર. 5 મિનિટ લાગશે. હા ઓકે. રામુ કે રાઠોડને ફોન કર્યો.
કોણ નીચે સ્ટાર હવે રેડ નથી બનાવતો મોટો મોટો એનો ઇન્ટરવ્યુ લેવા જવાનું. જોયું ને અત્યારે જવાનું કીધું તો 5 મિનિટમાં પહોંચવાનું કીધું. ચાલો ચાલો ચંપા 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 ચંપ બકવાસ છે સાહેબ. કોણ છે નો રાઇટર યાર આવું હોય. માણસ કાળો હોય કે ધોળો હોય, આ વ્યક્તિ એને ભૂરો કહીને જ બોલાવે છે. હલો, પંકજ ચોકસી બોલું છું. હાલા સેક્સી નહીં, ચોકસી બોલું છું. આ છે કાર્ટૂન નંબર 3 પંકજ. તું કોણ બોલે છે મદનિયા? સાલા બાપ્પાએ અવાજ સંસ્કાર આપ્યા છે, સેક્સી સેક્સી કર્યા કરે છે. ફોન મૂકી દીધો? સાલા જી અવાજ આવે છે, મને દૂર રમાડે છે. ફોન મૂક. હાય સેક્સી. આ છે કાર્ટૂન નંબર 4 લોટેશ. આની બસ એક જ ખરાબ ટેવ છે, શબ્દોને રાઇમ કરવાની. શું છે પણ તારી માર્કેટ વેલ્યુ વધી ગઈ લાગે છે પૂરા લોટેસ. અને છેલ્લી વાર કહું, સેક્સી સેક્સી ના કરતો સાલા. સાલા કાલા માલા વાલા. હજી ભૂત નથી ઉતર્યું રાઇમિંગ નું. એક તો આ ધડ માથા વગરના રાઇમિંગ કરે, ઉપરથી ખાલી ખોટો ટાઈમ પાસ કરે યાર તું. હા દે ને યાર, ભાઈબંધ તો હવે ચાલ્યા કરે. ભાઈબંધ છો કે બિસ્કુટ? શું થયું? કોઈ સારી છેડતી કરી? ના, પેલા જંગલીઓ છે ને સાલા, કોણ? ચોલીને રાઘવ, સાલા મારીને મૂકી દીધો. એ હરામી મને ચૂનો લગાડી ગયો. 5000 રૂપિયા બાકી છે. એ તો છોડ, આની પેલાના 106 રૂપિયા લેવાના બાકી છે, એ નથી દીધા. બોલ. બેયનું કંઈક કરવું જોશે, હવા ટાઈટ થઈ જાય. ટાઈટ વાઇટ લાઇટ લાઇટ. સાલા રાઇમિંગ વાળા ચૂપ. નમસ્કાર મિત્રો, આ છે કાર્ટૂન નંબર 5 વિરાટ. આ અમારો ટાર્ગેટ એટલા માટે બન્યો કારણ કે સમાજ સેવા કરવાનો ઠેકો અને એકલાય ઉપાડી રાખેલો છે. આજે તમે સૌ મારા એક અવાજે આયા ભેગા થયા છો
તે જાણી અમને ખૂબ જ આનંદ થયો છે. તમે સૌ મિત્રો આપણા દેશનું ભાવિ છો. હવે તમારે અને મારે સૌએ સાથે મળીને આ દેશને પ્રગતિના પંથે લઈ જવાનો છે. બસ બસ મિત્રો, આભાર આભાર. કોઈ તાળીઓ પાડવાની જરૂર નથી. અમને અમારી કોલેજમાંથી તમારો ફીડબેક લેવા માટે મોકલ્યા છે દેશના એજ્યુકેશન વિશે. તું ફીડબેક લખજે હો. મગજનો આઠડો કરી નાખ્યો એલ્યા. એટલું લખી છે એટલું કઈ બોલ્યા નથી પણ પૂરી વિના પાણી ન ખાવ, પાણી વિના પૂરી ન ખાવ. જો બોસ તમે પાણી પૂરી ના ખાધી હોય તમારી જિંદગી ચાદ આવે ચાદ આવે રોજ ખાઓ પૂરીમાં નાખો પાણી. ચાલો મિટાવીએ વચ્ચેની દૂરી, ખાઈને મારી પાણીપુરી. ક્યાં છો અત્યાર સુધી બુરા હરામી? આ તારો ક્યારની રાહ જોઈને ઊભો છું. નોટેસો કે લાલુ પ્રસાદ યાદવ? બાથરૂમમાં તો 2 કલાક ચાલ બોલ. આ બે કોણ છે ટાપરિયા? શું બોલ્યો? કાંઈ નથી કહેતો હું. તાતો બુરા આની આરે બુરા લોટે સારે મજાક કરતો તો યાર. બાકી તમને કઈ કહેવાય યાર? આ છે કાર્ટૂન નંબર 6 મંગલ. આની પણ એક ખાસિયત છે. આનું ટેમ્પરેચર ક્યારેક ક્યારેક બોઇલરના ટેમ્પરેચર કરતાં પણ હાઈ થઈ જાય છે. યાર વિચારો દે. લક્કડ ખોદનો તો બંધ કરો. ક્યારનું મારું માથું ખોદે છે. યાર જેના માટે આવ્યા એની તો વાત કરીએ યાર. ઈ બંને માંડ માંડ બનાવ્યા છે. ઈ જો આવે સામે પેલા બંને. ઉભા રહો મિત્રો. ક્યાં જાઓ છો? અહીંયા આવો અહીંયા. ડુઅટ એમ નો આવે. રાઘવ ક્યાં ભાગતા હતા? જાય ને અમે તો આયા હતા. કેમ બોલું? હા બરોબર. તમે અહીંયા જાઓ. પરંતુ મિત્રો અમે તો દક્ષિણ દિશામાં છીએ અને તમે તો ઉત્તર બાજુ જઈ રહ્યા હતા. એમાં એવું છે ને. બસ બસ છટકી જશે. તને ટેન્શન ન થાય. આટલા બધા પૈસા બાકી છે. તું ટેન્શન ની વાત કરે. ટેન્શન યાર ટેન્શન ની વાત કરે છો યાર. એ બધું છોડ. તું મારા લીધેલા પૈસા ક્યારે આપવાનો પાછા? આપી દઈશું ભાઈ. તારા પૈસા, રૂપિયા, ડોલર, પાઉન્ડ જે હોય તેલ ચોપડીને તારા મોઢા ઉપર માર. ક્યારે? દુનિયામાં એ દિવસ ક્યારે આવશે જ્યારે તું અમને તેલ ચોપડીને પૈસા મોઢા ઉપર મારીશ? તારા પૈસા આપી દઈશું. થોડોક ટાઈમ જોવે બસ. થોડોક ટાઈમ. કેટલો છે? શું ટાઈમ કે છે? લકડ ખોદ. અચ્છા ટાઈમ 5 દિવસ. હા 5 દિવસ. આટલા બધા દિવસ નહીં ચાલે હો ભાઈ. અને જો પાછા નો આપ્યા ને તો જોઈ લેજે પછી. દરેકની લાઈફના 2 પહેલું હોય છે, હેપી અને સેડ.
અમારું પણ કંઈક એવું જ છે. શું બન્યું હતું એવું અમારી લાઈફમાં? કોણ છે આ જોસેફ ડેની? કોણ છે અમે? બધાનો જવાબ મળશે, કારણ કે સ્ટોરી હજુ બાકી છે.